ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય હિન્દીમાં આજે આપણે નવમું કાવ્ય બાઢ કી સંભાવનાએ સમજવાનો પ્રયત્ન કરીએ, જેના કવિ દુષ્યંત કુમાર છે. પેજ નંબર 50 છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 50 પર ધ્યાન રાખજો. જેના કવિ દુષ્યંત કુમાર, તો જેમનો જન્મ સન 1933 ઈસવીસન, નિધન સન 1975 ઈસવીસન. એટલે કે દુષ્યંત કુમારજીનો જન્મ છે 1933માં થયો અને જેમનું અવસાન 1975માં થયું. दुष्यंत कुमार का जन्म राजापुर नवादा जिला बिजनौर उत्तर प्रदेश में हुआ था. दुष्यंत कुमार નો જન્મ રાજાપુર નવાદા જિલ્લા बिजनौर उत्तर प्रदेश में आवेલું છે ત્યાં થયો. उनकी उच्च शिक्षा इलाहाबाद में हुई. એમની हायर एजुकेशन છે इलाहाबाद में थी. सरकारी नौकरी तथा कृषि उनका मुख्य व्यवसाय रहा. सरकारी नौकरी और खेती एमनो मुख्य व्यवसाय रह्यो. रूढ़िवाद और साम्राज्यवादी शक्तियों से संघर्ष की चेतना उनकी कृतियों का प्राण तत्व है. અને रूढ़िवादी और साम्राज्यवादी शक्तियों से संघर्ष, જે પરંપરાથી ચાલ્યા આવતા જે નિયમો છે, સામ્રાજ્યવાદી શક્તિઓ છે, એના સામે સંઘર્ષ એમનો ચાલ્યા કૃતિઓ કો પ્રાણ, અને એ કૃતિઓનો એમનો प्राण तत्व છે. गीतकार, गजलकार और प्रबंधकार के रूप में उन्होंने नए नए प्रयोग किए. गीत कवि तरीके, गजल कवि तरीके અને प्रबंधकार निबंधकार तरीके पर एमने नवा नवा प्रयोग કર્યા. किंतु हिंदी संसार में वे गजलकार के रूप में प्रसिद्ध है. परंतु हिंदी गजलकार तरीके हिंदी साहित्य में, हिंदी संसार में, दुनिया में खूब प्रसिद्ध है. उन्होंने गज़ल को परंपरागत ढांचे से अलग कर सामाजिक राजनीतिक यथार्थ का सफल संवाहक बनाया. અને એમણે ગઝલ અને પરંપરાગત જે નિયમોથી અલગ કરી અને સામાજિક રાજનીતિક અને યથાર્થ का सफल संवाहक એ प्रगतिशील बनाई. साये में तू का उनका प्रसिद्ध गजल संग्रह, छायाમાં તડકો એવું એમનું પ્રસિદ્ધ ગઝલ સંગ્રહ છે. एक कंठ विषयाई, जलते हुए वन का वसंत और सूर्य का स्वागत उनकी अन्य प्रसिद्ध कृतियाँ हैं. આ બધી એની अन्य प्रसिद्ध कृतियों છે. छोटे छोटे सवाल तथा आंगन में एक वृक्ष उनके प्रसिद्ध उपन्यास है. નાના નાના પ્રશ્નો અને આંગણાનું એક વૃક્ષ એ એમનો પ્રસિદ્ધ ઉપન્યાસ છે. પ્રસ્તુત ગઝલ, આ ગઝલ કાવ્ય છે મુસલસલ એક ही ભાવબોધ વાલી ગઝલ નહીં. આ ગઝલ એવી ગઝલ છે કે જેમાં એક અને માત્ર એક જ ભાવ હોય એવું નથી. પ્રત્યેક શેર की ભાવભૂમિ ભિન્ન ભિન્ન है. દરેક શેરની ભાવ, દરેક શેરનો ભાવ અલગ અલગ છે. समसामयिक जीवन में मानव की स्थिति विसंगतियों से परिपूर्ण है. समसामयिक जीवन में मानव की स्थिति विसंगतियों, मानवनी स्थिति અને વિસંગતિ વિરોધ એ પરિપૂર્ણ. इससे कवि चिंतित अवश्य है. એનાથી કવિ ચિંતિત અવશ્ય છે, पर निराश नहीं. और निराश नहीं. तमाम विषम परिस्थितियों की उपस्थिति के बावजूद उम्मीद की एक हल्की सी किरण अभी भी उसके यहाँ बरकरार दिखाई देती है. તમામ વિષમ પરિસ્થિતિઓની ઉપસ્થિતિની સાથે પણ એમણે ઉમ્મીદ છોડી નથી દીધી. હલકી સી કિરણ અભી ભી ઉનકે યહાં બરકરાર દિખાઈ દીધી. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાંથી એ જ શીખવાનું છે કે ગમે તેટલી મુશ્કેલીઓ પડે, ગમે તેવા સંકટો, આફતો આવી પડે તો પણ આપણે હિંમત નથી હારવાની અને એ જોશ, ઉત્સાહ સાથે જ આગળ વધવાનું છે, કામ કરવાનું છે. તો એવી જ કંઈક ગઝલ, એવા ભાવ વ્યક્ત કરતી ગઝલ જોઈએ આપણે. बाढ़ की संभावनाएं सामने हैं, बाढ़ की संभावनाएं सामने हैं और नदियों के किनारे घर बने. વિદ્યાર્થી મિત્રો, ગઝલ ઉર્દુ અરબી સાહિત્ય પ્રકાર છે. હિન્દી અને ગુજરાતીમાં ઉતરી આવેલો સાહિત્ય પ્રકાર છે. હિન્દીના દુષ્યંત કુમાર કવિએ આપણને આ ગઝલ આપી છે. તો ગઝલનું પઠન કરતી વખતે વિદ્યાર્થી મિત્રો, એક જે પહેલી પંક્તિ હોય એને 2 વાર વાંચવાની અને બીજી પંક્તિ હોય અને 1 વાર વાંચવાની. આ રીતે કંઈક પઠન કરી શકાય. એ સરસ લાગે, પઠન કરવામાં સરળતા રહે. તો बाढ़ की संभावनाएं सामने, बाढ़ એટલે પૂર, और नदियों के किनारे घर. હવે નદી કિનારે ઘર બનાવે અને પછી તો
પૂરની એ સ્થિતિ છે એ તો સામે હોય જ છે। તો અહીંયા કવિ શું કહેવા માંગે છે? कवि कहते हैं कि नदियों में बाढ़ आने की संभावना हमेशा बनी रहती है। नदियों में बाढ़ आने की संभावना हमेशा बनी रहती है, उससे भारी विनाश हो सकता है। पर नदियों के किनारे लोगों के घर बने हैं, पर नदियों के किनारे लोग रहते हैं, फिर भी लोग वहाँ अपने घरों में निश्चिंत होकर રહે, છતાં પણ લોકો પોતાના ઘરમાં નિશ્ચિંત થઈને રહે છે। वे कहना चाहते हैं कि बाढ़ एक प्राकृतिक आपदा એ લોકોનું કહેવાનું એમ છે કે પૂર એક પ્રકૃતિ એ आपत्ति છે, કુદરતી આપત્તિ છે। प्राकृतिक आपदा से डर कर कोई अपना घर बार छोड़कर क्यों चला जाए? એમનું કહેવાનું એમ છે કુદરતી આપત્તિથી ડરી અને પોતાના ઘર બહાર છોડીને કે શું કામ ચાલ્યા જાય? નહીંતર આપને ખબર છે કે નદી કિનારે ઘર હોય તો ત્યાં પૂર આવવાનું છે અને પૂરની શક્યતા રહેલી જ છે અને વિનાશ થવાનો જ છે। છતાં લોકો એ નદી કિનારે ઘર બનાવીને રહે છે। चीड़ वन में आंधियों की बात मत कर, इन दरख्तों के बहुत नाजुक तन्ने हैं। चीड़ वन में आंधियों की बात मत कर, चीड़ वनों में आंधियों की बात मत कर, इन दरख्तों के बहुत नाजुक तन्ने हैं। चीड़ वन तो पर्वतीय प्रदेश में उगने वाला एक बहुत ऊंचा पेड़, जिससे लिशा नामक गोंद जैसा पदार्थ निकलता है, जिस लिशे से टर्पेंटाइन तेल बनता है, यानी टर्पेंटाइन का वृक्ष, उसे चीड़ वन। तो चीड़ वन में आंधियों की बात मत कर, यहाँ तूफान की बात मत कर, इन दरख्तों के बहुत नाजुक तने। दरख्त यानी पेड़ और नाजुक यानी मुलायम, इसकी जो डालियाँ हैं पेड़ का जमीन के ऊपर का मोटा हिस्सा ये बहुत मुलायम है। तो कवि कहते हैं कि चीड़ के वृक्षों के तने बहुत नाजुक होते हैं। ચીડના વૃક્ષોની જે ડાળીઓ છે એના મૂળ છે અને એના જે થડ છે એ થડ બહુ નાજુક કોમળ હોય છે। इतने कि तेज हवा चलने पर भी उनके टूट कर गिर जाने का अंदेशा होता है। અને જો જરા જોરદાર હવા આવી જાય તો એ તરત તૂટી જાય છે, એ તૂટી જાય એવું શક્યતા રહેલી છે। इसलिए चीड़ के वनों में आंधियों की बात ही नहीं की जा सकती। એટલા માટે ચીડ વૃક્ષ જે છે જે ટર્પેન્ટાઇનના વૃક્ષ છે એના જંગલોમાં તો એ તોફાનની એ વાવાઝોડાની વાત જ કરવી નકામી છે। આંધીઓ ચલને પર તો ચીડ કે સારે વૃક્ષ ધરાશાયી हो जाए અને વાવાઝોડું આવે તો ચીડના એ વૃક્ષો તો ધરાશાયી થઈ જાય। इस तरह टूटे हुए चेहरे नहीं इस तरह टूटे हुए चेहरे नहीं हैं जिस तरह टूटे हुए आईने हैं। જે રીતે અહીંયા કવિ શું કહેવા માંગે છે? इस तरह टूटे हुए चेहरे આ બાજુ એ તૂટેલા ચહેરા નથી, जिस तरह टूटे हुए आईने हैं જેવી રીતે તૂટેલા દર્પણો છે। તો જો ये कवि कहते हैं कि लोगों में हताशा, ત્રીજા શેરની અંદર શું કહે છે? कवि कहते हैं कि लोगों में हताशा है पर वो इतने पस्त नहीं जिस तरह टूटे हुए आईने होते हैं। हाँ, લોકો નિરાશ છે પણ એટલા બધા નિરાશ નથી जिस तरह टूटे हुए आईने। એવી રીતે તૂટી ગયેલો અરીસો, टूटे हुए आईने टूटने पर टुकड़े टुकड़े हो जाते हैं। તૂટી ગયેલો જે અરીસો છે એ તૂટ્યા પછી તો ટુકડા ટુકડા થઈ જાય છે। यहाँ लोगों में अभी भी कुछ कर गुजरने की शक्ति शेष है। कवि કહે છે કે અહીંયાના લોકોમાં તો કંઈક કરી છૂટવાની, કંઈક કરી બતાવવાની શક્તિ હજી બાકી છે। आपके कालीन देखेंगे किसी दिन, आपके कालीन देखेंगे किसी दिन, इस समय तो पाँव कीचड़ में सने। आपके कालीन यानी बड़ा गलीचा देखेंगे किसी दिन, મોટો ગાલીચો જોશું કોઈ દિવસ, इस समय तो पाँव कीचड़ में सने। અત્યારે તો ભલે પગ કીચડમાં હોય। कवि कहते हैं कि अभी तो कष्ट से गुजरने के दिन। कवि કહે છે કે અત્યારે તો ભલે તકલીફમાંથી ગુજરવાના દિવસો છે, उनके पैर अभी कीचड़ में सने हुए। એમના पैर, એમના પગ ભલે કીચડમાં ભરેલા હોય કે કીચડમાં ફસાયેલા હોય, कीचड़ में सने हुए। इस कष्ट से मुक्ति मिलने पर ही वे किसी के सुखद आश्वासन अथवा उसके वैभव के दर्शन कर सकेंगे। इस कष्ट, मुश्किल, अपरिस्थिति, मुक्ति
મળતા જ એ કોઈ સુખ, આશ્વાસન અથવા તો વૈભવ, સમૃદ્ધિના દર્શન કરી શકશે. વરના ઉસ વૈભવ પર भी दाखिल हो जाएगा. નહીંતર એ વૈભવ, એ સમૃદ્ધિ પણ કલંક લાગી જશે. એટલે કવિએ હિંમત આપે છે. હિંમત આપવાની વાત અને કે હિંમત આપતા કહે છે કે કષ્ટ સે ગુજરને કે દે. ભલે અત્યારે દુઃખના દિવસો હોય, ભલે તમારા પર એ તમારા પગ છે કીચડમાં ફસાઈ ગયા હોય, પણ આમાંથી એક દિવસ મુક્તિ મળશે અને સુખ મળશે, અવશ્ય મળશે, આશ્વાસન મળશે, સમૃદ્ધિ મળશે અને એના તમે દર્શન દીદાર કરી શકશો. એટલે ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમારે એ હિંમત, હોંસલો જાળવી રાખવાનો છે અને ઉત્સાહ જાળવી રાખવાનો. जिस तरह चाहो बजाओ इस सभा, जिस तरह चाहो बजाओ इस सभा में, हम नहीं है आदमी, हम झुनझुने हैं. जिस तरह જેવી રીતે વગાડો એ રીતે વગાડો આ સભાની અંદર. હમ નહીં હે આદમી, અમે નથી માણસો, હમ હે ઝુનઝુને. ઝુનઝુને યાની ખિલौना. यहाँ कवि जी कहना શું છે? कवि कहते हैं कि इस सभा में हमारी स्थिति किसी असहाय व्यक्ति जैसी है. हाँ, कवि કહે છે કે આ સભાની અંદર અમારી સ્થિતિ કોઈ અસહાય વ્યક્તિ, નિસહાય વ્યક્તિ, કોઈ અપંગ વ્યક્તિ જેવી છે. तुम जैसा भी चाहो हमारा उपयोग करो, તમે જેવું ઈચ્છો તેવું અમારો ઉપયોગ કરો. हमारी हैसियत आदमी के रूप में नहीं रह गई. हमारी हैसियत છે, हमारी ताकत છે એ માણસના રૂપમાં હવે નથી રહી ગઈ. हम आदमी न रहकर किसी झुनझुने की तरह हो गए. અમે આદમી નહીં પણ કોઈ ખિલોના, કોઈ રમકડાની જેમ થઈ ગયા છે. કહેવાય છે ને કે કુદરત પાસે આપણે સૌ રમકડા જ છીએ. જેમ કુદરત નચાવે તેમ આપણે નાચીએ છીએ, જેમ એટલે આપણે કુદરતના ઘરના રમકડાઓ છીએ. तो कवि ने कहना हेतु ये है कि कवि कहते हैं कि सभा में हमारी स्थिति किसी असहाय व्यक्ति जैसी. सभाની અંદર અમારી સ્થિતિ છે કોઈ અસહાય નિસહાય વ્યક્તિ જેવી છે. તમે ચાહો એવી રીતે અમારો ઉપયોગ કરી શકો. हमारी हैसियत आदमी के रूप में नहीं रही. हमारी हैसियत છે, તાકાત છે એ માણસના રૂપમાં જાણે નથી રહી ગઈ. હવે हम आदमी न रहकर किसी चमचे, અમે જાણે માણસ નથી, હવે તો રમકડા થઈ ગયા છે. अब तड़पती सी गजल कोई सुनाए, हम सफ़र ऊंधे हुए हैं अनमने. अब तड़पती सी गजल कोई सुनाए, अब तड़पती सी गजल कोई सुनाए, हम सफ़र ऊंधे हुए हैं अनमने. हाँ, तड़पती सी मतलब बेचैन कर देने वाले, बेचैन करने वाली गज़ल. हाँ, बेचैन करी दिए कोई गज़ल संभळाओ. हम सफ़र, साथ में सफ़र करने वाला साथी, ઊંઘે હુએ હૈ અનમને, ઊંઘી ગયા છે અને અનમને ઉદાસ શીતલ થઈ ગયા છે. कवि શું કહે છે? कवि कहते हैं कि हमारे साथ चलने वाले लोग अर्ध निंद्रा की हालत में, हमारी साथ એટલે અમારી સાથે ચાલવાવાળા માણસો છે અર્ધ નિદ્રાની હાલતમાં છે. હા, કંઈક નિંદર આવી હોય, કંઈક નિંદર ન આવી હોય, એવી અર્ધ જાગ્રત, જેને તંદ્રાवस्था કહેવાય. તો अर्ध निंद्रा की हालत में और उन पर उदासी छाई અને એના પર નિરાશા છવાઈ ગઈ છે. હવે એને કોઈ ફળકતી કોઈ ગઝલ સુનાય, હવે એને કોઈ તड़पती એ ગઝલ સંભળાવે, ઉन्हें જાગૃત કરે, ઉन्हें જાગૃત કરે, તો ही उनमें जोश का संचार हो. તો જ એમાં જોશનો, ઉત્સાહનો સંચાર થશે, પ્રાણ ફૂંકાશે. એટલે કવિનો કહેવાનો હેતુ એ છે કે આપણી સાથે ચાલનારો વ્યક્તિ હમ સફર પણ જો અર્ધનિદ્રા અવસ્થામાં, તંદ્રાવસ્થામાં હોય, નિરાશ હોય, તો એને કોઈ એવી તડપતી ગઝલ સંભળાવી દો કે જે જાગૃત થઈ જાય, જેમાં ઉત્સાહનો સંચાર થઈ જાય, જે કંઈક નિરાશાને ખંખેરી શકે એવી તાકાત એમાં આવી જાય. આમ બાઢની સંભાવના, હા, પૂરની સંભાવનાઓ. નદી કિનારે ઘર બન્યું હોય તો પૂરની શક્યતા રહેલી જ છે, પણ ગમે તેવી પૂર આવે તો પણ હિંમત નથી હારવાની, હિંમત જાળવી રાખવાની, ઉત્સાહ જાળવી રાખવાનો છે અને ગમે તેવી પરિસ્થિતિમાં આગળ એનો સામનો કરી આપણે વધવાનો છે. એવી વાત કરી રહ્યા છે દુષ્યંત કુમાર, જે આપણે કાવ્ય જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, જે એના સાથેના પ્રશ્નો છે એ પ્રશ્નો તમે મારી નોટબુકમાં લખી લેજો, તૈયાર કરી લેજો. ઓલ ધ બેસ્ટ.